નમસ્કાર મિત્રો, એકવાર આપનું ફરી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે લઈને આવ્યા છે એક નવો ટોપિક, જેના વિશે આપણે રજૂઆત કરીશું, જે આવનારી એએમસી એસએસઆઈ 2025ની અંદર 1 થી 2 માર્કની અંદર પૂછાવાના સૌથી વધારે ચાન્સ રહેલા છે। તો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો। આજે આપણે પરજીવી શાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું। તો તેની અંદર અંકુશ કૃમિ, જેને આપણે એન્સાઇક્લોસ્ટોમા ડિયોડિનાલ તરીકે ઓળખીએ છીએ, તેની અંદર જોઈએ તો કે નરકૃમિ જે 0.8 થી 1 સેમી અને માદા 1 થી 1.3 સેમી લંબાઈ ધરાવે છે। નરકૃમિ છે જે 0.8 થી 1 સેમી અને માદા છે જે 1 થી 1.3 સેમી લંબાઈ ધરાવે છે। નરકૃમિની લંબાઈ માદા કૃમિ કરતાં ઓછી હોય છે। આની અંદર મિત્રો જે નરકૃમિ છે એની લંબાઈ વધારે હોય છે અને માદા કૃમિની લંબાઈ ઓછી હોય છે। 0.8 થી 0.15 મિલી લોહી ચૂસી લે છે કે દરરોજનું તે 0.8 થી 0.15 મિલી લોહી ચૂસી લે છે આપણા શરીરની અંદરથી। અંકુશ કૃમિની આયુષ્ય 2 વર્ષ હોય છે। આ જે અંકુશ કૃમિ છે એનું આયુષ્ય 2 વર્ષનું રહેલું હોય છે। કેટલું? તો કે 2 વર્ષ। ત્યારબાદ જોઈએ તો કે પ્રતિદિન લગભગ 10 થી 30,000 ઈંડા મૂકે છે આ અંકુશ કૃમિ, જે લગભગ એક દિવસની અંદર 10 થી 30,000 ઈંડા મૂકે છે અને ઈંડાનો આકાર અંડાકાર હોય છે। ઈંડાનો આકાર અંડાકાર હોય છે। ત્યારબાદ રોગના લક્ષણોની વાત કરવામાં આવે તો કે પેટમાં અપચો, ઝાડા કે મરડો અને એનિમિયા થાય છે। પેટની અંદર અપચો રહેશે, ઝાડા અથવા મરડો અને તેની સાથે એનિમિયા થવાના ચાન્સ રહેલા છે। ત્યારબાદ આગળ જોઈએ તો કે સારવારની અંદર જોઈએ તો કે તેની અંદર મેબેન્ડાઝોલ જે 500 મિગ્રા આપવાની હોય છે, 2 અલગ અલગ ડોઝમાં સવાર સાંજ થઈને 3 દિવસ, અથવા તો એલ્બેન્ડાઝોલ જે 400 મિગા પુખ્ત વયની વ્યક્તિ માટે સિંગલ ડોઝ નક્કી કરવામાં આવેલ છે। કઈ દવા? 2, તો કે મેબેન્ડાઝોલ જે 500 મિગ્રા અને આલ્બેન્ડાઝોલ જે 400 મિગા અંકુશ કૃમિની અંદર દવા વપરાય છે। આ ખાસ યાદ રાખજો કે કેટલા ડોઝની અંદર આપવાની હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ગોળ કૃમિ, જેને આપણે એસ્કેરિયસ લુમ્બ્રિકોઇડસ કહીએ છીએ, તેનું બીજું નામ છે ગોળ કૃમિનું કે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડસ, બરોબર। તેની અંદર જોઈએ તો કે નર ગોળકૃમિની લંબાઈ 15 થી 30 સેમી હોય છે। કેટલી? તો કે 15 થી 30 સેમી હોય છે અને માદાની લંબાઈ 30 થી 35 સેમી હોય છે। ત્યારબાદ આગળ કે નરકૃમિ એ માદા કરતા 3 થી 5 મીમી વધુ જાડાઈ ધરાવે છે। હંમેશા નર એ માદા કરતા વધારે જાડાઈ ધરાવે છે। કેટલી? તો કે 3 થી 5 મીમી વધુ જાડાઈ ધરાવે છે। ત્યારબાદ જોઈએ તો કે પ્રતિદિન લગભગ 2 લાખ ઈંડા મૂકે છે। આ ગોળકૃમિ છે એ એક દિવસની અંદર 2 લાખ જેટલા ઈંડા મૂકે છે અને જીવન ચક્ર પૂરું થતા લગભગ 4 થી 8 સપ્તાહનો સમય લાગે છે। પોતાનું જીવન ચક્ર પૂર્ણ થતા તેમને 4 થી 8 સપ્તાહનો સમય લાગે છે। લક્ષણોની વાત કરવામાં આવે તો કે મળમાં નીકળે છે। આ જે ગોળકૃમિ છે એ મળ દ્વારા નીકળે છે। ત્યારબાદ ભૂખ ન લાગવી, ઉબકા આવવા અને પેટમાં દુખાવો થવો, જે આ ગોળકૃમિના લક્ષણો છે। આયુષ્યની વાત કરવામાં આવે તો 12 મહિનાથી મહત્તમ 2 વર્ષ જેનું આયુષ્ય છે કે 12 મહિના અથવા તો વધારેમાં વધારે 2 વર્ષ સુધી ગોળકૃમિ જીવંત રહી શકે છે। તેની અંદર સારવારની વાત કરવામાં આવે તો પહેલા નંબરની દવા છે કે આલ્બેન્ડાઝોલ, બીજા નંબરની અંદર મેબેન્ડાઝોલ। આ 2 કૃમિ આવે ત્યારે આ 2 દવા કોમન છે, બધાની અંદર મોસ્ટ ઓફ યુઝ થતી જ હોય છે। ત્યારબાદ જે અન્ય દવાઓ હોય તે તમારે ખાસ યાદ રાખવી। તેની અંદર ત્રીજા નંબરમાં આવે કે પીપરાઝિન સાઇટ્રેટ અને ચોથા નંબરમાં આવે કે પાયરેન્ટલ પ્રેમોએટ, જે એક પ્રકારની ટ્યુબ છે પ્રેમોએટ, એટલે તે પણ યાદ રાખવું। ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્રીજા નંબરની અંદર આવે
સૂત્રકૃમિ જેને આપણે થ્રેડ વર્મ અથવા તો પિન વર્મ ઇન્ફેક્શન કહીએ છીએ. સૂત્રકૃમિને અન્ય થ્રેડ વર્મ અથવા તો પિન વર્મ ઇન્ફેક્શન તરીકે ઓળખીએ છીએ. જેનું વૈજ્ઞાનિક નામ એન્ટેરોબાયસ વર્મિક્યુલેરિયસ છે. તેનું વૈજ્ઞાનિક નામ પણ ખાસ યાદ રાખવું, એક્ઝામની અંદર વૈજ્ઞાનિક નામ પૂછતા હોય છે એટલા માટે. ત્યારબાદ કૃમિના ઈંડા 2 સપ્તાહ સુધી જીવંત રહે છે. આ કૃમિના ઈંડા જે 2 સપ્તાહ સુધી જીવંત રહે છે. લક્ષણોની વાત કરવામાં આવે તો કે ચામડી ઉપર ખૂબ જ ખંજવાળ આવી, ત્યારબાદ યોની તેમજ તેની આસપાસ સોજો આવે છે. અને ત્રીજા નંબરમાં આવે કે યકૃતમાં કેટલાક રોગો થાય છે. પહેલું કે ચામડી ઉપર ખંજવાળ આવી છે, બીજા નંબરમાં યોની તેમજ તેની આસપાસ સોજો આવે છે, અને ત્રીજા નંબરની અંદર કે યકૃતમાં કેટલાક રોગો થાય છે. તેની અંદર જોઈએ તો સારવારમાં કે પહેલા નંબરમાં આવે કે પાયરેન્ટલ પ્રેમોએટ જે 10 મિગ્રાની અંદર આપવાની હોય છે, અને બીજા નંબરની અંદર આવે કે કોમન જે દવા છે કે મેબેન્ડાઝોલ અને આલ્બેન્ડાઝોલ જે બધાની અંદર મોસ્ટ ઓફ યુઝ થતી જ હશે, એટલે તે તો ખાસ યાદ રાખવું જ. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ચોથા નંબરની અંદર પ્રદોતકૃમિ જેને આપણે ટ્રાઇચુરિસ ટ્રાઇચુરા એટલે કે વીપ વર્મ તરીકે ઓળખીએ છીએ. તેની અંદર જોઈએ તો કે એક પ્રકારના ગોળકૃમિ છે. આ એક પ્રકારના ગોળકૃમિ છે, મોટા આંતરડામાં નિવાસ કરે છે. આ પ્રદૂતકૃમિ છે જે મોટા આંતરડાની અંદર નિવાસ કરે છે. કોઈ પણ જાતના લક્ષણો ઉત્પન્ન થતા નથી, પણ વધારે માત્રામાં હોય તો લોહી અને ચીકણો મરડો થાય છે. કોઈ પણ આની અંદર લક્ષણ જોવા ન મળે જો ઓછી માત્રાની અંદર હોય તો, અને વધારે માત્રાની અંદર હોય તો લોહી અને ચીકણો મરડો થાય છે. ત્યારબાદ પ્રોટીનની ખામી થાય છે અને પાંડુ રોગ થવાની સંભાવના રહેલી છે. સંચરણની વાત કરવામાં આવે કે આ રોગ કઈ રીતના ફેલાય છે તો કે માટી જે દિવાલના પ્લાસ્ટરમાંથી ઉખડી ગયેલ હોય, જે આપણે ખાઈએ તો તેના દ્વારા આપણને થઈ શકે છે. ત્યારબાદ કે રાંધ્યા સિવાય કંદ મૂળ અને ફળો ખાવાથી, રાંધ્યા વગરનું આપણે કંદ મૂળ અથવા ફળો ખાઈએ તેના દ્વારા પણ આપણા શરીરની અંદર દાખલ થાય છે. સારવારની વાત કરવામાં આવે તો કે ઇવરમેક્ટિન 200 માઇક્રોગ્રામ આપવાની હોય છે. કઈ તો કે ઇવરમેક્ટિન 200 માઇક્રોગ્રામ, આલ્બેન્ડાઝોલ અને મેબેન્ડાઝોલ, બરોબર. આ પ્રદૂતકૃમિની અંદર વપરાશે દવા, તો ખાસ યાદ રાખવું. 3 નામ છે એની અંદર. ત્યારબાદ આગળ વાત કરીએ તો 5મા નંબરમાં કે પટ્ટીકૃમિ જેને આપણે ટેપ વર્મ તરીકે ઓળખીએ છીએ. તો તેની અંદર જોઈએ તો કે તેને સિસ્ટોઇડ નામથી ઓળખવામાં આવે છે. પટ્ટીકૃમિ કહી શકાય, ટેપ વર્મ કહી શકાય, અથવા તો સિસ્ટોઇડ નામથી પણ ઓળખવામાં આવે છે. આંતરડાનું સંક્રમણ ઉત્પન્ન કરે ત્યારે તે બીમારીને ટીનિયાસિસ કહેવાય છે. જો આંતરડાની અંદર હોય અને સંક્રમણ ઉત્પન્ન કરે તો તેને ટીનિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. નાના પટ્ટીકૃમિને સ્વાર્ક ટેપ વર્મ કહેવાય છે. જો નાના પટ્ટીકૃમિ હોય તો તેને સ્વાર્ક ટેપ વર્મ કહેવાય છે. તેનું વૈજ્ઞાનિક નામ હાયમેનોપ્લેપિડ્સ નાના છે, અને સૌથી ઓછી લંબાઈનું પટ્ટીકૃમિ છે. કયો તો કે હાયમેનોપ્લેપિસ નાના, જે સૌથી નાનું પટ્ટીકૃમિ છે. તો મિત્રો તમે આની અંદર ખાસ તેના વૈજ્ઞાનિક નામ, દવાનું નામ અને તેનો ડોઝ ખાસ યાદ રાખજો, બરોબર મિત્રો. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોવે છે એ તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ઓલ ફોર વોચિંગ માય વિડીયો. મળીએ નેક્સ્ટ ટોપિકની અંદર.